નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. શહેરમાં બ્રેન સ્ટ્રોક, પેરાલિસિસ, પાર્કિન્સન અને ગંભીર શારીરિક અક્ષમતા ધરાવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલા કાળજી કેર સેન્ટર પોતાના સફળ અને ગૌરવપૂર્ણ 15 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્ષ 2021માં શરૂ થયેલી આ સંસ્થા આજે પુનર્વસન ક્ષેત્રે એક અનોખી મિસાલ બની ચૂકી છે. અત્યાર સુધીમાં 4,300થી વધુ દર્દીઓ અહીંથી સાજા થઈને નવું જીવન મેળવી પોતાના ઘરે પરત ફર્યા છે. આ સીમાચિહ્નરૂપ અવસરે વૈષ્ણવ આચાર્ય પૂજ્ય વ્રજરાજ મહોદયશ્રીએ સેન્ટરની વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાની આધુનિક ફિઝિયોથેરાપી સુવિધાઓ અને માનવીય અભિગમ સાથે થતા સેવા કાર્યની મુક્ત મને પ્રશંસા કરી આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય વ્રજરાજ મહોદયશ્રીએ જણાવ્યું કે વડોદરામાં આવી સંસ્થા હોવી એ ગૌરવની વાત છે અને ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં આવા વધુ કેર સેન્ટરો શરૂ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. જ્યાં પરિવારજનો માટે ગંભીર દર્દીઓની સતત સાર સંભાળ રાખવી અઘરી બને છે, ત્યાં કાળજી કેરનો સ્ટાફ પરિવારના સભ્યની જેમ સેવા આપી દર્દીઓને ફરી સ્વાવલંબી બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. સેન્ટરના સંચાલક નિકુંજભાઈએ જણાવ્યું કે અત્યાધુનિક સાધનો અને અનુભવી ફિઝિયોથેરાપિસ્ટની ટીમ સાથે શરૂ થયેલી આ સફર આગામી સમયમાં પણ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાના સંકલ્પ સાથે નિરંતર ચાલુ રહેશે. આજે કાળજીનો 15મો ફાઉન્ડેશન ડે છે. 2011માં કાળજીની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે શ્રી પરમ પૂજ્ય ગુરુજીની આજે પધરામણી કરી છે. એટલે કાળજી છેલ્લા 15 વર્ષથી રિહેબિલિટેશન ક્ષેત્રમાં કાર્યરત છે. ખાસ કરીને સ્ટ્રોક, પાર્કિન્સન ડિસીઝ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવા કન્ડિશન જેમાં દર્દીને લાંબો સમય સુધી થેરાપી અને કેરની જરૂર હોય એ વ્યવસ્થા આપણે અહીંયા પૂરી પાડીએ છીએ. કાળજી કેર સેન્ટરના આજે 15 વર્ષ પરિપૂર્ણ થયા છે. 4-5 માળનું આ બિલ્ડિંગ છે. ખૂબ સારી સુવિધાઓ રિહેબ પેશન્ટ્સ માટે અહીંયા કરવામાં આવી છે. અહીંયા શાંતિનો પણ અનુભવ થાય છે. ખૂબ સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા ઉપલબ્ધ છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈને બ્રેન સ્ટ્રોક આવ્યો હોય અથવા ફિઝિકલી કોઈ ડિસેબલ થયા હોય ત્યારે પરિવારજનો એમના પોતાના સ્વજનોને ઘરે એવી લાગણી હોય કે અમે ઘરે લઈ જઈએ પણ ઘરે એમની યોગ્ય કાળજી લઈ શકતા નથી. એટલે એવા સ્વજનો માટે આ કાળજી સેન્ટર એક આપણું પરિવાર બનીને, આપણા પરિવારના સભ્યો બનીને અહીંયાનો આખો સ્ટાફ એ આપણા સ્વજનોની ખૂબ સારી કાળજી લે છે. આ સેન્ટરના જ્યારે 15 વર્ષ પૂરા થઈ રહ્યા છે તે પ્રસંગે નિકુંજભાઈ, દર્શનાબેન અને આખી કાળજી કેરની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પ્રદાન કરું છું. 4,300થી પણ વધારે પેશન્ટો જ્યારે અહીંયાથી સાજા થઈને ગયા હોય તે ખરેખર એ આપણા સૌ માટે એક સંતોષનો વિષય છે. વડોદરા શહેરમાં આ પ્રકારના સેન્ટરો એ આશીર્વાદરૂપ સેન્ટર છે. ભવિષ્યમાં કાળજી કેરના યુનિટ એ ગુજરાતભરના અંદર અલગ અલગ શહેરોના અંદર પણ સ્થપાશે એવી સૌની લાગણી છે. ત્યારે નિકુંજભાઈ, દર્શનાબેન અને સમસ્ત કાળજી કેરની ટીમને આ પ્રસંગે અભિનંદન આપું છું, આશીર્વાદ આપું છું. અને જે પણ પેશન્ટો કાળજી કેરમાં અત્યારે રહી રહ્યા છે અને પોતે અહીંયા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટોની એક્સરસાઇઝો કરીને ફિઝિયોથેરાપીની પ્રાપ્તિ કરીને જે સાજા થઈ રહ્યા છે એમને પણ પ્રભુ સાજા કરે અને અહીંયાથી સાજા થઈને એ જાય એમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. શુભમ. Subscribe now and press the bell icon. Never miss an update.